आदितस्य नमस्कारं ये कुर्वन्तु दिने दिने जन्मांतरसहस्रेषु दारिद्र्यं नोपजायते। नमो नमः। તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં। આજે મકર સંક્રાંતિ। મકર સંક્રાંતિનું ખૂબ જ મહત્વ છે। સૂર્યનારાયણ મકર રાશિ સાથે જોડાય છે, પણ આની ભૌગોલિક સ્થિતિ જો જોવા જઈએ તો કેવી રીતે ખરા અર્થમાં સ્થિતિ રચાતી હશે? તો જે વૃત્તાકાર ને આપણે માપવા જઈએ છીએ તો એ વૃત્તાકારને માપવા માટે 360 અંશ એના પાડવામાં આવે છે। એમ પૃથ્વીની પરિક્રમા જ્યારે જોવા મળે છે એમાં પણ એ અંડાકાર સ્થિતિમાં જોવા મળે છે, અને પૃથ્વી જ્યારે ગ્રહો નક્ષત્રો અથવા સૂર્યનારાયણની પરિક્રમા કરી રહી છે એ સમયે પણ જે એનો પરિક્રમાનો પથ છે એને પણ 360 અંશમાં વિભાજિત કરવામાં આવે છે। એ ભૌગોલિક સ્થિતિની દ્રષ્ટિએ જો વિચાર કરીએ અથવા અવકાશીય સ્થિતિની દ્રષ્ટિએ જો વિચાર કરીએ તો એ 360 અંશમાં જ્યારે એને ફરતા ગણનામાં આપણે મૂકીએ છીએ એમાંથી 30 અંશનો ભાગ કરવામાં આવે છે, અને એ 30 અંશના ભાગના અંદર 12 રાશિઓના સાથે એને જોડવામાં આવે છે। હવે જ્યારે જે અવસ્થા સૂર્યનારાયણની જે તે અંશના ભાગમાં જે રાશિ સાથે જોડાયેલી હોય છે એ રાશિ પ્રમાણે સૂર્યનારાયણની રાશિ ગણવામાં આવે છે, અને એટલા માટે આ શીતકાળની એટલે કે સૂર્યનારાયણની જે સ્થિતિ છે એ શીતકાળથી માંડીને ઉષ્ણતા તરફ જવાની જે ગતિ છે એટલે દક્ષિણાયણથી ઉત્તરાયણ તરફ જવાની જે વ્યવસ્થા જોવા મળે છે એ આ દિવસથી જોવા મળે છે। એટલે આ દિવસના દિવસે સૂર્યનારાયણ મકર રાશિમાં એ જે 30નો સમૂહ છે એમાં એ મકર રાશિમાં પ્રવેશ કરતા હોય છે, એટલા માટે આ સમયને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે। પણ વિચાર કરીએ તો અહીંયા એક શબ્દ આવે છે મકર। ખરા અર્થમાં શું એ મકર શબ્દનું આટલું બધું મહત્વ હોય છે? હા, હોય છે। આ પૃથ્વી પર સૌથી પવિત્રતમ જે નદી છે એ નદી એટલે ગંગા, અને ગંગાનું વાહન એટલે મકર। એનાથી આગળ વિચાર કરીએ તો જળચરોમાં સૌથી શ્રેષ્ઠ કોઈ પશુ છે જે ડાર્વિનના ઉત્ક્રાંતિવાદથી જો વિચાર કરીએ તો ત્યાંથી માંડીને અત્યાર સુધી એટલે કે ડાયનોસોર સમયથી શરૂ કરીને અત્યાર સુધી જે સ્થિરતાને પ્રાપ્ત કરીને રહી શક્યો છે, ટકી શક્યો છે, એ કોઈ પશુ હોય તો એ મકર છે। અને એ રીતે જો આગળ વિચાર કરીએ તો કામદેવના ધ્વજની પતાકાનું જે ચિહ્ન છે એ મકર છે, એટલે એમને મકર ધ્વજ કહેવામાં આવે છે। હનુમાનજીના સંતાનનું નામ પણ મકર ધ્વજ છે। એ રીતે વિચાર કરીએ તો શ્રીમદ ભાગવત મહાપુરાણનો આલંબન લઈએ તો સુમેરુ પર્વતના ઉત્તર દિશામાં જે પર્વત છે એનું નામ મકર છે। એનાથી આગળ જો ભૌગોલિક સ્થિતિને જો વિચાર કરવા જઈએ તો મકરાવૃત્ત આપણા પૃથ્વીના અક્ષાંશમાં જોવા મળે છે, જેને આપણે મકરવૃત્ત તરીકે ઓળખીએ છીએ। માં ખોડિયારના વાહનને જો જોવા જઈએ તો પણ એમાં મકર જોવા મળે છે। અને એ રીતે વિચાર કરીએ તો સત્સઈ, બિહારી સત્સઈ અથવા રહીમ સત્સઈના અંદર સ્પષ્ટ રૂપે જ્યારે ભગવાનના કૃષ્ણના કુંડળનો જ્યારે ઉલ્લેખ થાય છે તો એ પણ મકર કુંડલ તરીકે જોવા મળે છે। એટલા માટે પણ મકરનો આટલો બધો મહિમા જોવા મળે છે। જ્યારે ભાગવત પુરાણની ચર્ચા કરતા હોઈએ છીએ ત્યારે એમાં જે જૂડ છે એ પણ એક રૂપે મકર જ છે, કહેવાનો અર્થ એમ છે। અને જો રાશિઓની દ્રષ્ટિએ જોવા જઈએ તો પણ 10મું સ્થાન રાશિમાં મકર રાશિનું છે। કહેવાનો અર્થ એ છે કે મકર શબ્દ ખરા અર્થમાં ઘણી બધી જગ્યાએ જોવા મળે છે આપણા વેદોમાં, પુરાણોમાં, અને એના કારણે થઈને મકર સંક્રાંતિ એ દિવસ મહત્વનો બની જાય છે। સૂર્યનારાયણ મકર રાશિમાં પ્રવેશ કરે છે એટલે કે ઉત્તર તરફ ધીરે ધીરે એ ગતિ કરી રહ્યા છે, એટલા માટે ઉત્તરાયણ શબ્દ આપણા ત્યાં સ્પષ્ટ રૂપે જોવા મળે છે। તો આ જે સંધિકાળ છે એ જે સંધિકાળ છે એની મહિમા એટલા માટે વધી જાય છે, અને એની મહિમા વધારવામાં આપણને પૌરાણિક દ્રષ્ટિએ જો જોવા મળે તો મહાભારતના યુદ્ધકાળમાં ભીષ્મ પિતામહ જેમને ઈચ્છા મૃત્યુનું વરદાન છે એ રાહ જોઈને બેઠા છે આ મકર સંક્રાંતિની, કે સૂર્ય જ્યારે પ્રકાશ આપનાર બને, શીતકાળમાંથી ઉષ્ણતા આપનાર બને, અંધકારના સમયમાંથી, રોગોના સમયમાંથી, દૂષણોના સમયમાંથી ઉર્જાના સમયમાં જ્યારે સૂર્યનારાયણ પ્રવેશ કરે ત્યારે મારે મારા દેહને છોડવો છે।
એટલે એનું મહત્વ એટલા માટે પણ વધી જાય છે. તો કહેવાનો અર્થ એ છે સૂર્યનારાયણનો ઉદય મકર સંક્રાંતિના રૂપમાં આપણા જીવનમાં ઉદિત થાય એ હેતુથી જે રાશિ જે પ્રમાણેનું દાન કરે છે એમાંથી એમને લાભ મળે છે. ઠંડીનો સમય છે, એ સમયે દરેક વ્યક્તિએ ગાય માતાને મકર સંક્રાંતિના દિવસથી માંડીને 6 મહિના સુધીનો સમય એવો છે કે જેના અંદર દાન કરી શકાય છે. આપણે ભૂલ શું કરીએ છીએ, મકર સંક્રાંતિ ઘટના વિશેષ છે એટલે એ દિવસે જ બધા જ લોકો ગાય માતાને બધું જ ખવડાવે છે. એમાં ઠોઠા છે, ગોળ છે, ઘી છે, પણ બીજા દિવસે પણ આપણી એટલી જવાબદારી છે. ઘટના વિશેષ છે, એનું પુણ્ય શ્રેયસ્કર છે, એમાં જરાય ના નથી. પણ અન્ય દિવસે જો એ ગૌ માતાની ઉપેક્ષા થતી હોય તો એ પુણ્ય કોઈ જ કામનું રહેતું નથી. અને એટલા માટે મકર સંક્રાંતિના દિવસે અને ત્યાંથી માંડીને 6 મહિના સુધી સતત દાન કરવું જોઈએ, ગાયને પણ, ગાય માટે પણ. અને એને સાચવવી આપણી જવાબદારી થઈ જાય છે. તો રાશિ પ્રમાણે જો વિચાર કરીએ તો મેષ રાશિના જાતકોએ આજના દિવસે તલ અને ચીકીનું દાન કરવાથી એમના શરીરમાં રહેલા જે રોગો છે એ નાશ પામે છે. વૃષભ રાશિના જાતકોએ આજના દિવસે તલના તેલનું, પતંગોનું અને શણગારની જે વસ્તુઓ આવે છે એનું દાન કરવું જોઈએ. તો આમ કરવાથી એમના જીવનના અંદર રોમાંચની અભિવૃદ્ધિ જોવા મળશે. મિથુન રાશિના જાતકોએ કચરિયું અને વસાણું આનું દાન કરવું જોઈએ. આમ કરવાથી એમના શરીરના અંદર એક અલગ પ્રકારની ઉર્જા ઉત્પન્ન થશે અને એનાથી એમના મનના અંદર જે રહેલી ચિંતા છે એ દૂર થયેલી જોવા મળશે. કર્ક રાશિના જાતકોએ ઋતુ પ્રમાણેના જે ફળ છે એ ફળ અને અડદ આનું દાન કરવું જોઈએ આજના દિવસે. જો એમ કરવામાં આવે તો એમની ચિંતાઓ દૂર થવાની છે. જે અટકાયેલા કામો છે એ ધીરે ધીરે વેગવાન થવા લાગશે. સિંહ રાશિના જાતકોએ વસાણું, તલ અને તલનું તેલ દાન કરવું જોઈએ. આમ કરવાથી એમના રોકાયેલા કામો ઝડપથી વેગવંતા થશે. પારિવારિક સુખ પણ તમને મળી શકે એમ છે. એની સાથે કન્યા રાશિના જાતકોએ ગોળ, ચણા અને ધાણા આનું દાન કરવું જોઈએ. આમ કરવાથી એમના બાળકો તરફથી આવતી જે તકલીફો છે એ ઓછી થતી જોવા મળશે. એની સાથે તુલા રાશિના જે જાતકો છે એમને કાળા તલ દક્ષિણા સાથે દાન કરવા જોઈએ. દાન સુયોગ્ય વ્યક્તિને થવું જોઈએ અને સુયોગ્ય બ્રાહ્મણને થવું જોઈએ. એના થકી તમને એનું લાભ અને પુણ્ય મળતું હોય છે. વૃશ્ચિક રાશિના જાતકોએ બોર અને મીઠાઈ આનું દાન કરવું જોઈએ. આમ કરવાથી તમારા જીવનમાં મીઠાશ અનુભવાશે અને તકલીફોનો સામનો કરવાની એક અલગ પ્રકારની શક્તિ તમને મળશે. ધન રાશિના જાતકોએ સફેદ તલ અને ચીકીનું દાન કરવું જોઈએ. સાથે બાળકોને પતંગોનું દાન કરવું જોઈએ. આમ કરવાથી એમના જીવનમાં જે તકલીફો રૂપે પારિવારિક સંઘર્ષ જોવા મળે છે એનો નાશ થશે. મકર રાશિના જાતકોએ કાળા તલ, સફેદ તલ, તલનું તેલ અને ફળફળાદી આનું દાન કરવું જોઈએ. કેમ કે મકર સંક્રાંતિ છે એટલે મકર રાશિ ઉપર એનો પ્રભાવ સૌથી વધારે જોવા મળે છે. તો આ દાન કરવાથી એમનું સમય મંગલમય પસાર થઈ શકશે. કુંભ રાશિના જાતકોએ વસાણા અને સુખડીનું દાન કરવું જોઈએ. એમ કરવાથી એમનું રોકાયેલું જે કામ છે એ સ્થિરતાને છોડીને વેગવંતું થશે અને સાથે સાથે ઘરના અંદર જે બીમારી છે એ પણ નાશ પામશે. મીન રાશિના જાતકોએ દક્ષિણા, વસ્ત્ર અને જામફળ અને સાથે મીઠાઈ આ વસ્તુનું દાન કરવાથી એમના મનની ઈચ્છાઓ ઝડપથી પૂરી થવાની શક્યતા છે. આશા કરું છું મકરમાં પ્રવેશેલા સૂર્યનારાયણની ઉર્જા આપણે સૌ આત્મસાત કરી શકીએ અને એ આત્મસાત થયેલી ઉર્જા આપણને લાભાન્વિત કરે એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.